નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું જયદીપ ઠાકર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત પ્રકરણ નંબર 20મું, જે આપણું છેલ્લું પ્રકરણ છે, જેનું નામ છે સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ, જેનો ગુજરાતી અર્થ થાય છે સંસ્કૃત ભાષાની વિશેષતા. આ પ્રકરણ વિશે આજે આપણે ભણીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે પાઠ્યપુસ્તક રહેલું છે, જેમાં આપ ધ્યાન આપશો અને આ પ્રકરણને સમજવાનો પ્રયત્ન કરશો. સૌપ્રથમ પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. એક તો આ આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે. વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાની વાત કરીએ તો તેની ખૂબ જ વિશેષતાઓ રહેલી છે. તેની ઘણી બધી વિશેષતાઓ રહેલી છે. એમાં પણ આપણી આ સંસ્કૃત ભાષા જે છે, જે સૌથી પ્રાચીન ભાષા છે, જે સૌથી જૂની ભાષા છે, અને આ સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત ભાષા એ સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ રહેલી છે. અને આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આપણે આ સંસ્કૃતની વિશેષતાઓ જે રહેલી છે, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિ વાહક છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં, પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સંસ્કૃત ભાષાની વિશેષતાઓની જે વાત કરી રહ્યા છીએ, સંસ્કૃત ભાષાનું શું મહત્વ રહેલું છે, તો આ ભારતીય પ્રાચીન સભ્યતા તેમજ સંસ્કૃતિ સંવાહક છે. એટલે કે આપણી જે સંસ્કૃતિ જે રહેલી જે છે, એ સંસ્કૃતિને આગળ લઈ જવાનું કામ કરનાર કોઈ ભાષા જો કોઈ હોય તો એ છે સંસ્કૃત ભાષા છે. અને સાથે સાથે જ આ સંસ્કૃત ભાષા જે છે, એ સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જનની નથી, પણ સાથે સાથે વિશ્વની અનેક ભાષાઓની માતા રહેલી છે. અને એ ભાષા એટલે કે સંસ્કૃત ભાષા. ત્યારબાદ સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત જે છે, કારણ કે સંસ્કૃતમ સર્વત્ર, સંસ્કૃત દરેક જગ્યા પર રહેલું છે. સંસ્કૃતની કીર્તિ દરેક જગ્યાઓ પર રહેલી છે, પરંતુ અત્યારે આ સંસ્કૃત ભાષા જે છે, એ પ્રાચીન જમાનાની જેમ, જૂના સમયની જેમ અત્યારે આ સંસ્કૃત ભાષા એ બોલચાલની ભાષા રહી નથી. આના લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી. કોઈ પણ ભાષા હોય, એ ભાષા જ્યારે વ્યવહારમાં જ્યારે એનો પ્રયોગ કરવામાં આવે, વ્યવહારમાં એ ભાષાનો ઉપયોગ કરવામાં આવે, વ્યવહારમાં તે ભાષાનો જ્યારે ઉપયોગ આપણે કરીએ છીએ, એની સાથે સાથે આપણી જે આત્મીયતા છે, આપણી જે લાગણી જે છે, એ ભાષા સાથે વધુ દ્રઢ બનતી હોય છે. અને એટલા માટે જ આવી બાબતની અહીં વાત કરવામાં આવેલી છે. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે, તે જનસમાજે જાણવી જરૂરી છે. પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે. સંસ્કૃતની અંદર કેટલી પ્રકારની વિશેષતાઓ રહેલી છે, એની ખૂબીઓ શું છે, સંસ્કૃતમાં બધું જ રહેલું છે. સંસ્કૃતે સર્વમ, કારણ કે એક શ્લોકની જો આપણે વાત કરીએ તો એના માધ્યમથી આપણને ખ્યાલ આવે. એક શ્લોકમાં કહ્યું છે સંસ્કૃતનું મહત્વ દર્શાવતા, સંસ્કૃતમ
સંસ્કૃતિર્જ્ઞેયા સંસ્કૃતે સકલા કલા સંસ્કૃતે સકલમ જ્ઞાનમ સંસ્કૃતે કિમ ન વિદ્યતે. સંસ્કૃતમાં દરેક કળાઓ જે છે એ રહેલી છે. સંસ્કૃતે સકલા કલા સંસ્કૃતે સકલમ જ્ઞાનમ, બધું જ જ્ઞાન જે છે એ સંસ્કૃતમાં રહેલું છે. અને સંસ્કૃતમાં રહેલી જે સંસ્કૃતિ જે છે એ જાણવા યોગ્ય છે, જાણવા જેવી છે. તો આ પ્રમાણે તેનું મહત્વ દર્શાવ્યું છે. આગળ અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને સમજાવવાનો ઉપક્રમ રાખ્યો છે. અહીંયા સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેની અભિવ્યક્તિ જે છે એનું સામર્થ્ય કેટલું રહેલું છે, એવા વિવિધ પ્રકારની બાબતોની ચર્ચા અહીં રહેલી છે. હવે આપણે આ પ્રકરણ જે છે તેને વિસ્તારથી સમજીએ. વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે. વયમ એટલે કે આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા જે છે એ બધી જ ભારતીય ભાષાઓની માતા છે. સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની માં છે, જનની છે, એ આપણે દરેક જાણીએ છીએ. તો આવી જો આપણી ભાષા અને તેનું આટલું જો મહત્વ રહેલું હોય તો એ ભાષા જે છે એ ભાષાને ન શીખીને અથવા એ ભાષામાં શું શું રહેલું છે તેને ન જાણીને આપણે આપણા જીવનની અંદર ઘણી મોટી ભૂલ કરતા હોઈએ છીએ. સાથે સાથે આગળ ત્યાં દર્શાવે છે, અથચ સંસારે યાહ ભાષાઃ સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા. સંસારમાં જેટલી પણ ભાષાઓ રહેલી છે એ બધી જ ભાષાઓની અંદર સૌથી પ્રાચીન ભાષા જો કોઈ હોય, સૌથી જૂની કોઈ પણ ભાષા જો કોઈ હોય તો એ છે સંસ્કૃત ભાષા, એવું ત્યાં દર્શાવે છે. અસ્યાહ ભાષાયાઃ અનેકવિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ. આ ભાષા જે છે એની અનેકવિધ રીતે તેની ઘણી બધી વિશેષતાઓ રહેલી છે. અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. અહીંયા આપણે ઉદાહરણ રૂપે કેટલીક વિશેષતાઓ જે છે એ કેટલીક વિશેષતાઓને આપણે જોઈએ. એમાં સૌપ્રથમ વિશેષતા રહેલી છે પ્રથમમ વૈશિષ્ટ્યમ. પહેલી વિશેષતા, સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમઃ ગ્રંથઃ વર્તતે ઋગ્વેદઃ. સંસારના સમસ્ત પુસ્તકાલયોમાં જો કોઈ જૂનામાં જૂનો કોઈ ગ્રંથ હોય, કોઈ પ્રાચીન ગ્રંથ જો કોઈ હોય તો એ ગ્રંથ છે એ ઋગ્વેદ રહેલો છે. અયમપી સંસ્કૃત ભાષાયાઃ એવ ગ્રંથઃ. અને આ જે ઋગ્વેદ નામનો જે ગ્રંથ જે છે, આપણે જાણીએ છીએ કે 4 વેદ જે રહેલા છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ ચારેય વેદોમાંનો પહેલો જે વેદ રહેલો છે એ છે ઋગ્વેદ. તો આ ઋગ્વેદ જે છે એ ઋગ્વેદ પણ સંસ્કૃત ભાષાનો ગ્રંથ છે. એવં સંસારસ્ય પ્રથમમ પુસ્તકમપી સંસ્કૃતસ્યૈવ વર્તતે ન તુ કસ્યાશ્ચિત અન્યસ્યાઃ ભાષાયાઃ. અને સંસારનું પહેલું જો કોઈ પણ પુસ્તક જો કોઈ હોય તો એ પણ સંસ્કૃતસ્યૈવ, એ પણ સંસ્કૃતનું જ છે. એ બીજી કોઈ ભાષા જે છે એ બીજી કોઈ ભાષાનું પુસ્તક નથી. સંસારનું સૌથી પહેલું જો કોઈ પણ પુસ્તક હોય તો એ પહેલું પુસ્તક પણ સંસ્કૃતનું જ રહેલું છે.
ન તો કસ્યાશ્ચિત અન્યસ્યાહ ભાષાયા, નહીં કે કોઈ બીજી કોઈ ભાષાનું. ત્યારબાદ આગળ જોઈએ આ આપણે વાત કરી પહેલી જે વિશેષતા હતી તેની. ત્યારબાદ દ્વિતીય વૈશિષ્ટ્યમ, બીજા નંબરની તેની જે વિશેષતા રહેલી છે તેની વાત કરીએ. સંસ્કૃત ભાષાયાः યા વર્ણમાલા અસ્તિ તત્ર યહ વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે સઃ વૈજ્ઞાનિકઃ તાર્કિકઃ ચ અસ્તિ. સંસ્કૃત ભાષાનો જે વર્ણક્રમ છે, જે સંસ્કૃત ભાષાનો વર્ણક્રમ રહેલો છે, જે વર્ણક્રમ નિર્ધારિત કરવામાં આવેલો છે, આ વર્ણક્રમ ખરેખર વૈજ્ઞાનિક અને તર્કસંગત રહેલો છે. વૈજ્ઞાનિક અને તર્કયુક્ત આ વર્ણક્રમ જે છે એ રહેલો છે. પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણતંત્રમ પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણમ કૃત્વા અત્ર વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમઃ નિર્ધારિતો વર્તતે. કુદરત પાસેથી માનવને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેને અનુસરીને અને આ વર્ણમાલા જે છે એ વર્ણમાલાનો એ વર્ણનો ક્રમ જે છે એ નિર્ધારિત કરવામાં આવેલો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ ભવતિ. ઉચ્ચારણ તંત્રની અનુસાર જો આપણે વાત કરીએ તો એમાં અકારનું ઉચ્ચારણ જે છે એટલે કે અ અક્ષર જે છે એનું ઉચ્ચારણ જે છે એ સૌ પ્રથમ રહેલું છે. અતઃ વર્ણમાલાયામ અકારઃ પ્રથમઃ વર્તતે. એટલા માટે જ થઈને વર્ણમાલામાં અકાર જે છે એ સૌ પ્રથમ રહેલો છે. એવમેવ વ્યંજનવર્ણેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વમ ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે તસ્યાપી કારણમિદમેવ. અને આ જ રીતના આપણે જે વ્યંજન વર્ણ જે છે, વ્યંજન વર્ણોમાં પણ કકાર જે છે એ એનો ક્રમ જે છે એ પહેલા રહેલો છે અને ત્યારબાદ ચકાર જે છે એટલે કે ચ વર્ણ જે છે, ચ વર્ગ જે છે તે ત્યારબાદ રહેલો છે. સૌ પ્રથમ કકાર રહેલો છે, ત્યારબાદ ચકાર રહેલો છે. એનું પણ આ જ કારણ રહેલું છે. ત્યારબાદ અન્યાસુ ભાષાસુ યાહ વર્ણમાલાઃ સન્તિ તત્ર એતાદૃશઃ તાર્કિકઃ વૈજ્ઞાનિકશ્ચ ક્રમઃ ન મિલતિ. અન્ય ભાષાઓમાં જે વર્ણક્રમ રહેલો છે, અન્ય ભાષાઓમાં જે વર્ણક્રમ રહેલો છે અથવા વર્ણક્રમ છે એ બીજી બધી ભાષાઓની અંદર આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ તેની અંદર આપણને જોવા મળતો નથી. એટલે કે બીજી બધી જે ભાષાઓ જે છે એ બીજી બધી ભાષાઓની અંદર અહીં જે વૈજ્ઞાનિક અને તર્કસંગત જે વર્ણક્રમ રહેલો સંસ્કૃત ભાષામાં જે છે એ આપણને બીજી કોઈ ભાષાની અંદર આપણને જોવા મળતો નથી. આ એની બીજા નંબરની વિશેષતા રહેલી છે. ત્યારબાદ તૃતીયમ વૈશિષ્ટ્યમ, ત્રીજી વિશેષતા આચાર્યેણ પાણિનિના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમઃ કૃતિ વર્તતે.
ત્રીજા નંબર પર રહેલી જે વિશેષતા જે છે એમાં આચાર્ય પાણીની મુનિ જે છે, આચાર્ય પાણીની મુનિ જે છે, આચાર્ય પાણીની જે છે એમના દ્વારા અષ્ટાધ્યાયી નામનો પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ રચવામાં આવ્યો છે કે જે માનવ મસ્તિષ્કના માટે થઈને સર્વશ્રેષ્ઠ કૃતિ રહેલી છે. એતાદૃશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. અને આવું જે વ્યાકરણ જે રહેલું જે છે એ આપણને બીજે ક્યાંય જોવા મળતું નથી. એટલે કે પાણીની ઋષિ દ્વારા અષ્ટાધ્યાયી નામના સંસ્કૃત વ્યાકરણ પ્રસિદ્ધ જે ગ્રંથ રહેલો છે એની રચના જે કરવામાં આવેલી છે એ ખૂબ જ પ્રસિદ્ધ છે કે જે માનવ મસ્તિષ્ક માટે થઈને સર્વશ્રેષ્ઠ એક કૃતિ રહેલી છે. અને આવું વ્યાકરણ આપણને બીજે ક્યાંય જોવા મળતું નથી. આ ત્રીજા નંબરની વિશેષતા રહેલી છે. ત્યારબાદ ચતુર્થમ વૈશિષ્ટ્યમ, ચોથી વિશેષતા, સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ ગ્રંથ રહેલો છે. સહ લક્ષ શ્લોક પરિમિત. આ મહાભારત નામનો ગ્રંથ જે છે એ તેની અંદર 1,00,000 શ્લોકો તેની અંદર રહેલા છે. એતાદૃશ વિશાલકાય ગ્રંથ નિખિલેપી સંસારે નાસ્તિ. આવો ખૂબ જ વિશાળ ગ્રંથ સંપૂર્ણ સંસારમાં આપણને જોવા મળતો નથી. ઇદમ અપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. અને આ પણ સંસ્કૃતની આ બીજી એક વિશેષતા રહેલી છે જે આપણા માટે થઈને, એટલે કે સંસ્કૃત ભાષા માટે થઈને ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત રહેલી છે. ત્યારબાદ પંચમમ વૈશિષ્ટ્યમ, પાંચમી વિશેષતા, રામાયણમ નામ સુપ્રસિદ્ધમ આદિકાવ્યમ અસ્તિ. રામાયણ નામનું સુપ્રસિદ્ધ આદિકાવ્ય છે. પુરાતને ભારતે અયમ ગ્રંથ અનેકાસુ લિપિસુ લિખિત. અને પહેલાના ભારતની જો આપણે વાત કરીએ, એટલે કે આપણે જૂના સમયની આપણે વાત કરીએ, પ્રાચીન સમયની જો આપણે વાત કરીએ તો આ ગ્રંથ જે છે એટલે કે રામાયણ જે છે એ રામાયણ અનેક લિપિઓ જે છે એ અનેક લિપિઓમાં લખાયેલો આ ગ્રંથ છે. સંપ્રતિ જો કે આપણે જોઈએ કે કઈ કઈ લિપિઓ જે છે તેની અંદર લખાયેલો છે. સહ નેવારી, એટલે કે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિત મિલતી. અને આ રીતના જે અહીં હું નામ બોલ્યો એ બધી લિપિઓ જે છે તેની અંદર રામાયણ ગ્રંથ જે છે જે લખવામાં આવ્યો છે. ત્યારબાદ સંસ્કૃત ભાષાયાः એતાદૃશાः બહવો ગ્રંથાः સन्ति ये પ્રાચીનકાલે અનેકાસુ લિપિસુ લિખિતાઃ. સંસ્કૃત ભાષાના આવા ઘણા બધા ગ્રંથો રહેલા છે જે પ્રાચીન સમયમાં, એટલે કે પહેલાના સમયમાં અનેક લિપિઓ જે છે એની અંદર લખાયા છે. એતાદૃશ ઉપક્રમઃ અપી સંસ્કૃતસ્યૈવ વૈશિષ્ટ્યમ વર્તતે. આ ઉપક્રમ પણ ખરેખર સંસ્કૃતની વિશેષતા જ આપણને દેખાડે છે. ત્યારબાદ ષષ્ઠમ વૈશિષ્ટ્યમ, છઠ્ઠા નંબર પર રહેલી વિશેષતા, સંસ્કૃત ભાષાયાः પંચતંત્ર નામકः ગ્રંથः પ્રાયः
વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે. છઠ્ઠા નંબરની વિશેષતા એ છે કે પંચતંત્ર નામનો ગ્રંથ જે છે જે વિશ્વની બધી જ ભાષામાં અનુવાદ થયેલો છે એવો સર્વશ્રેષ્ઠ ગ્રંથ એ પંચતંત્ર છે. એતાદૃશમ સૌભાગ્યમ અન્યસ્યાહ કસ્યાશ્ચિત ભાષાયાહ ગ્રંથેન અદ્યાવધિ ન પ્રાપ્તમ. અને આવું જે ખરેખર જે સૌભાગ્ય જે રહેલું છે અથવા આવું જો આપણને સૌભાગ્ય આ ભાષાને મળેલું છે તો અન્ય કોઈ પણ ભાષા જે છે એના ગ્રંથને ખરેખર આવો સરસ મજાનો જે અવસર જે છે મળ્યો નથી, જે સંસ્કૃત ભાષા માટે ખૂબ જ ગર્વની બાબત છે. ત્યારબાદ આગળ જોઈએ. સપ્તમમ વૈશિષ્ટ્યમ, સાતમી વિશેષતા, સંસ્કૃત સાહિત્યે દશકુમાર ચરિત નામના પ્રસિદ્ધમ કથા પુસ્તકમ વર્તતે. સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિત નામનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તસ્ય સપ્તમે ઉચ્છવાસે એકમ પાત્રમ પવર્ગ પ્રયોગરહિતાની વાક્યાની વદતિ. સંસ્કૃત સાહિત્યની અંદર દશકુમાર ચરિત નામનું જે પ્રસિદ્ધ કથા પુસ્તક જે રહેલું જે છે તેના સાતમા ઉચ્છવાસમાં એક પાત્ર જે છે એ પાત્ર દ્વારા પ વર્ગ વગરના વાક્યો જે છે એ પોતે બોલે છે. એટલે કે પ વર્ગની અંદર ત્યાં 5 વર્ણ રહેલા છે. પ વર્ગમાં 5 અક્ષર રહેલા છે, પ, હ, બ, ભ અને મ. તો આ પાત્ર જે છે એ પોતે જે વાક્યો બોલે છે એ વાક્યોમાં આ 5 વર્ણ જે છે એ 5 વર્ણમાંથી એક પણ વર્ણનો ઉલ્લેખ જે છે એ આપણે ત્યાં જોવા મળતો નથી. વર્ણમાલાયાઃ અમુકાન વર્ણાન વિહાય સંવાદકરણમ સંસ્કૃતે એવ સંભવતી નાન્યત્ર. વર્ણમાલાના અમુક વર્ણોને એટલે કે વર્ણમાલાના અમુક અક્ષરોને છોડીને સંવાદ એ માત્ર ને માત્ર સંસ્કૃતમાં જ શક્ય છે, ન અન્યત્ર, બીજે ક્યાંય નહીં. તો આ રીતના તેનું 7મા નંબર પર રહેલી જે એની વિશેષતા જે છે જેની આપણે ચર્ચા કરી. ત્યારબાદ 8મા નંબર પર તેની વિશેષતા રહેલી છે અષ્ટમમ વૈશિષ્ટ્યમ, એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકરણમ સંસ્કૃતે એવ સંભવતી. એક જ વર્ણના પ્રયોગથી કાવ્યકરણ કરવું એ માત્ર ને માત્ર સંસ્કૃતમાં જ શક્ય છે. એટલે કે એક જ અક્ષરના માધ્યમથી કાવ્યકરણ કરવું એ માત્ર સંસ્કૃતમાં જ શક્ય છે. મહાકવિના માઘેન વિરચિતે શિશુપાલવદ મહાકાવ્યે દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણ નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણાની સંતિ. મહાકવિ માઘ દ્વારા રચવામાં આવેલ ગ્રંથ શિશુપાલવદ નામનો મહાકવિ માઘ દ્વારા રચવામાં આવેલ શિશુપાલવદ મહાકાવ્યમાં દકાર અને નકાર આ એકમાત્ર વર્ણના પ્રયોગથી નિર્મિત પદ્યો જે છે એ આના પ્રમાણો રહેલા છે. તો આ રીતના સંસ્કૃત ભાષાની વિશેષતાઓ આ આપણે તેની 8 વિશેષતાઓ રહેલી છે જેના માધ્યમથી આપણે જોયું. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા જે છે એ તો ખાલી આપણે અહીંયા માત્ર ખાલી 8 જ વિશેષતાઓની ચર્ચા કરેલી છે. બાકી તો એની
ઘણા બધા પ્રકારની તેની વિશેષતાઓ રહેલી છે, ઘણી બધી તેની વિશેષતાઓ રહેલી છે. અને અંતે કહે છે એવમ સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ. અને આ પ્રમાણે સંસ્કૃતના અથવા સંસ્કૃતની અનેક વિશેષતાઓ જે છે એ રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણું આ પ્રકરણ છે એ અહીં પૂર્ણ થાય છે. નમસ્કાર.